આજરોજ સુરત વરાછાના મિનિબજાર સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ ખાતે કારગિલ વિજય દિવસ નિમિત્તે જય જવાન નાગરિક સમિતિ તેમજ શ્રી ખોડલધામ સમિતિ સુરત દ્વારા આયોજિત વીરાંજલિ મહારક્તદાન શિબિરમાં વીર શહીદોને વીરાંજલિ અર્પણ કરી હતી। વીરાંજલિ મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગો રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। ખોડલધામ સમિતિના કન્વીનર અલ્પેશભાઈ કથિરિયા, ધાર્મિકભાઈ માલવિયા, ભાવેશભાઈ રાફલિયા, પટેલ સમાજના અગ્રણી કાનજીભાઈ ભરાડા તેમજ વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। કારગિલ વિજય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। દેશના પૂર્વ સૈનિકોના પરિવારો તેમજ રક્તદાતા આયને સન્માનિત કરવામાં આવ્યા હતા। દેશભક્તિની કૃતિ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી। ઓપરેશન સિંદૂરની વિવિધ ટીમો ગોઠવવામાં આવી હતી। વીરાંજલિ રક્તદાન કેમ્પમાં 1000મી વધુ રક્તની બોટલ એકત્રિત કરવામાં આવી। નમસ્કાર, જય હિન્દ। હું મેજર જનરલ શ્રેય મહેતા આજ આપણા તમામ દેશવાસીઓને કારગિલ વિજય દિવસને ઉપલક્ષમાં શુભકામનાઓ આપું છું। સૌથી પહેલાં આપણા દેશના જેટલા શહીદો છે ને એમના પરિવારને આપણા સમસ્ત દેશ તરફથી બહુ બહુ આભાર ને શ્રદ્ધાંજલિ। ને આજે એક એવો દિવસ છે જ્યારે આપણે કારગિલમાં આપણી જે વિજય થઈ છે એના 25 વર્ષથી આપણે એની સેલિબ્રેશન્સ કરીએ છીએ। ને આજે જે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આજે ભવ્ય સેલિબ્રેશન ને મહારક્તદાન શિબિર ને બીજા બધા પ્રોગ્રામો ગોઠવાયા છે। તેના માટે હું બધા આપણા આયોજકોનો હાર્દિક આભાર માનું છું। ને અમારો એક એવો પરિવાર છે જ્યાં મારા ફાધર મેજર નીતિન મહેતા 65 ને 71 વોરમાં જેને ભાગ લીધો હતો। અમારા 3 અમે ભાઈઓ છીએ। સૌથી મોટા મેજર શ્રેમન મહેતા જે આર્મીમાં જજીસ એડવોકેટ બ્રાન્ચમાં હતા, એક સર્વિસીસ રણજી ટ્રોફી ક્રિકેટર પણ છે ને આજકાલ હવે વોઇસ ઓવર ને કોમેન્ટ્રી કરે છે IPLમાં પણ। હું બીજા નંબરમાં મેજર જનરલ શ્રેય મહેતા। હું મારા ફાધરની જેમ આર્ટિલરી એમ કે તોપખાનામાં જોડાનો હતો। 1985માં નેશનલ ડિફેન્સ એકેડમીમાં હતો ને પછી 1989માં તોપખાનામાં એઝ એન ઓફિસર કમિશન થયો હતો। એના પછી હું લગભગ 10 વર્ષ ઇન્ડિયન આર્મીમાં હેલિકોપ્ટર પાયલટ પણ હતો, જેમાં મેં 1800 જેટલા કલાક ફ્લાય કર્યું છે ઓપરેશનલ એરિયાઝમાં। યુનાઇટેડ નેશન્સ મિશનમાં મિલિટરી ઓબ્ઝર્વર હતો અને આર્મી હેડક્વાર્ટરમાં 3 વાર મારી પોસ્ટિંગ હતી। હું એક બ્રિગેડ કમાન્ડર હતો, જેમાં મારા પાસે સ્પેશિયલિસ્ટ રેજિમેન્ટ હતા જે આપણે ઓપરેશન સિંદૂરમાં પણ આપણે વાપર્યા છે, જે લોંગ રેન્જ રોકેટ્સ અને બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ। આપણું આજે દેશ એક વિકસિત ભારત તરફ અગ્રસર થઈ રહ્યું છે। એમાં આપણી બધાની દરેક નાગરિકની એ ફરજ બને છે કે આપણે પોતાની રીતે પોતાનું યોગદાન આપીએ। આપણા જે સૈનિકો છે એ તો બોર્ડર ઉપર ને બોર્ડરની આગળ જઈને આપણી રક્ષા કરી જ રહ્યા છીએ, પણ દરેક નાગરિક પોતપોતાની રીતે, જેમ આજે આ ભવ્ય સમારોહ છે આખા સુરતવાસીઓ તરફથી પોતાની એક દેશભક્તિની ભાવના ને સેક્રિફાઈસને જે આપણે સન્માન આપ્યું છે, એ જ રીતે આપણા સ્ટુડન્ટ્સ, આપણા ડૉક્ટર્સ, નર્સિસ, આપણા સાયન્ટિસ્ટ, આપણા ટીચર્સ જે આપણા નેક્સ્ટ જનરેશનને, આપણા યુથને, આપણા યુવાઓને કેળવણી આપે છે, એમાં મોટિવેશન કરે છે, એ બધાનો યોગદાન હોય છે। એક વિકસિત ભારત બનવા માટે જે આપણે કહીએ છીએ કોમ્પ્રિહેન્સિવ નેશનલ પાવર, એમાં આખા દેશની દરેક નાગરિકની, દરેક સંસ્થાની, દરેક ઓર્ગેનાઇઝેશનનું એક યોગદાન હોય તો જ આપણે 2047માં આપણે જે આપણા માનનીય પ્રધાનમંત્રીનું એક ડ્રીમ છે, એક એમનું મિશન છે કે આપણે એક વિકસિત ભારત, એક વિકસિત ઇકોનોમી
ને એક સ્ટ્રોંગ મિલિટરી પાવર બનશું, એનાથી દેશની આખી જે સેના છે એ તો સશક્ત થાય જ છે આપણા આત્મનિર્ભર ભારત અભિયાનને તહેત, પણ તમારો બધાનો સાથ મળશે તો આપણો ભારત, જે આપણી એક ઈચ્છા હતી, જેમ એક જમાનામાં જે સોને કી ચિડિયા કહેતા હતા ને બધાને આવકાર પણ આપતા હતા, પણ એટલું જ શક્તિ પણ હતી કે જે પણ આપણને ઉપર ખોટી આંખ ઉઠાવે એને એક સબક શીખવીએ, એવી શક્તિ આપણામાં છે આજે, ને એ શક્તિને આપણે વધારે વિકસિત કરી ને એક બહુ મોટું રાષ્ટ્રનું જે આપણું નિર્માણ કરવાનું ડ્રીમ છે એ આપણે સાચું પાડીએ. એકવાર ફરીથી કારગિલ વિજય દિવસના ઉપલક્ષમાં અમારી તરફથી તમે બધાને બહુ બહુ આભાર દે, આપણા શહીદોને શ્રદ્ધાંજલિ, એમના પરિવારને નમન. ને આવો આજના દિવસે આપણે આ પ્રણ લઈએ કે આપણે પોતપોતાની રીતે આપણા રાષ્ટ્રના નિર્માણ માટે ને વિકસિત ભારત માટે આપણે જે યોગદાન આપી શકીએ એ આપીએ. ધન્યવાદ. જય હિન્દ.